આજે આપણે વાત કરશું ક્લાસ 12 એનસીઈઆરટી ચેપ્ટર નંબર 3 કરંટ ઇલેક્ટ્રિસિટી ની અંદર આપણા એક્સરસાઇઝ નો નેક્સ્ટ સમ નંબર 3.16. ચલો એમાં તમે ક્વેશ્ચન રીડ કરશો ભાઈ. એમાં તમને આપેલું છે ભાઈ બે વાયર આપેલા છે એલ્યુમિનિયમ અને કોપર માટે, બરાબર. અને તમને એમાં હિન્ટ આપી છે ભાઈ લેન્થ ઓફ એલ્યુમિનિયમ ઇઝ ઇક્વલ ટુ લેન્થ ઓફ કોપર. બેની લેન્થ સેમ આપી છે. બીજું તમને હિન્ટમાં આપ્યું છે ભાઈ રેઝિસ્ટન્સ ઓફ એલ્યુમિનિયમ ઇઝ ઇક્વલ ટુ રેઝિસ્ટન્સ ઓફ કોપર. રેડી? તમારે ફાઇન્ડ શું કરવાનું છે ભાઈ? વિચ વાયર ઇઝ લાઇટર. રેડી? લખી જ આપું છું. વિચ વાયર ઇઝ લાઇટર. બરાબર કે ભાઈ વેઇટમાં આ એલ્યુમિનિયમ અને કોપર એ બેમાંથી કયો વાયર છે એ લાઇટ હશે, બરાબર છે, વેઇટની અંદર. અને બીજું તમને આપ્યું છે ભાઈ રેઝિસ્ટિવિટી. જો જોઈ resistivity of aluminum is given 2.63 into 10⁻⁻8 ohm into meter, and resistivity of copper is given 1.72 into 10⁻⁸ ohm into meter. Ready? અને બીજું તમને આપ્યું છે ડેન્સિટી. બરાબર, કયો વાયર છે લાઇટર છે કે હેવીયર છે એ ચેક કરવું હોય તો તમારે ભાઈ ડેન્સિટીની જરૂર તો પડશે. તો તમને અહીંયા રિલેટિવ ડેન્સિટી આપી છે. જોજો ભાઈ, ડેન્સિટીને આપણે સિમ્બોલ આપશું ડી. જો ડેન્સિટીનો સિમ્બોલ તમે રો લેશો તો પછી શું થશે? આ રો રેઝિસ્ટિવિટીનો જે એની સાથે શું થશે? મિક્સ થઈ જશે. એટલે આપણે ડેન્સિટીને શું કહેશું ભાઈ? ડી. રેડી? તો તમને એલ્યુમિનિયમની ડેન્સિટી આપી છે 2.7 એન્ડ તમને કોપરની ડેન્સિટી આપી છે 8.9. રેડી? ચલો ભાઈ, એકદમ ઈઝી સમજે અને આઈએમપી માં ટીક કરજો, બરાબર છે, એક્ઝામમાં પૂછાઈ શકે છે. ચલો હવે આપણે ક્યાંથી સ્ટાર્ટ કરશું જોઈ લઈ. તમને ઇક્વેશન આવડે જ છે, બરાબર, રેઝિસ્ટન્સ નો. R ઇઝ ઇક્વલ રો લા, યાદ છે ભાઈ, રો L બાય A. આની શોર્ટકટ મેં તમે કરાવી દઈએ તો આખું તમને પ્રૂફ કરી આપું છું. જોવો જોઈએ, આને તમે L થી મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ કરો, બરાબર, તો શું થાય એ તમારી પાસે ઓલરેડી ફેરબુકમાં લખેલું છે, તો આપણે એને પાછું આખું રિવાઇઝ કરી દઈએ. ચલો ભાઈ, આને L થી મલ્ટીપ્લાય ડિવાઈડ કરો એટલે શું થાય? અહીંયા રો L સ્ક્વેર થઈ જાય. આવું શું કામ કરી દઈએ? હમણાં તમને ખ્યાલ આવી જશે. રો L સ્ક્વેર અપોન એરિયા ઇન્ટુ લેન્થ, એટલે તમને ખબર જ છે ભાઈ શું થશે? વોલ્યુમ. બરાબર છે. હવે આપણે વોલ્યુમમાં શું કામ ગયા તમે સમજી ગયા તો ભાઈ કે વોલ્યુમમાં તમે જાશો તો તમે ક્યાં પહોંચી શકશો ભાઈ? ડેન્સિટીમાં અને માસમાં. અને માસ તમારી પાસે હશે, યાદ રાખજો, માસ. તો તમે કહી શકશો ભાઈ કે વિચ વાયર ઇઝ લાઇટર ઓર હેવીયર. ખ્યાલ આવી ગયો? એટલા માટે અહીંયા આપણા બે ફાયદા થશે. બરાબર છે. આપણે ક્યાં પહોંચી જશું? માસ અને ડેન્સિટીમાં. ચલો ભાઈ, માસ ઇઝ ઇક્વલ ટુ શું થશે? સોરી, ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ શું થશે? માસ બાય વોલ્યુમ. તો વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ શું થશે ભાઈ? તો કે માસ બાય, જોવો જોઈએ, માસ બાય ડેન્સિટી. બરાબર છે. ચલો ભાઈ, ડિનોમિનેટર નો ડિનોમિનેટર ક્યાં આવશે ભાઈ? ઉપર ન્યુમરેટરમાં. તમને શું મળશે ભાઈ? રોયલ સ્ક્વેર ઇન્ટુ ડી. ડી ઉપર આવી જશે અપોન એમ. ચલો ભાઈ, હવે તમારે કોનું કામ છે? માસનું. કારણ કે આપણે માસને શું કરવાનું છે ભાઈ? રેશિયો લઈ અને કમ્પેર કરવાનું છે કે ભાઈ કોનું માસ વધારે કે ઓછું છે. બરાબર છે. તો ચલો ભાઈ, આપણે માસને સબ્જેક્ટ બનાવશું તો ખાસ ધ્યાન આપજો. માસને સબ્જેક્ટ બનાવશો એટલે માસ ઉપર આવી જશે. આર ક્યાં આવશે ભાઈ? નીચે. તો શું થશે? જોવો જોઈએ, રોયલ સ્ક્વેર ઇન્ટુ ડી અપોન કેપિટલ આર. બરાબર છે. ચલો ભાઈ, નેક્સ્ટ. હવે તમે ધ્યાન આપજો ભાઈ, આપણે જયારે રેશિયો લેશું, બરાબર, ત્યારે જે સેમ ક્વોન્ટિટી હશે એ તો શું થશે? કટ જ થશે. તો આપણે ચેક કરી કે ભાઈ એમ છે એ કોના પ્રપોર્શનમાં જાય. જો શાંતિથી આપણે જોતા જાય, રો બેની ડિફરન્ટ છે, બરાબર, એટલે તમારે લેવી જ પડશે. લેન્થ બેની સેમ છે એટલે રેશિયો લેશો એટલે કટ થઈ જશે. તો એલ ઉપર ડિપેન્ડ નહીં કરે. આર જોવો જે બેનો સેમ છે તો આ હિન્ટ તમને અહીંયા કામ આવી ગઈ. જોવો જે એલ અને આર, બરાબર, એ તો શું થશે? કટ થશે. અને ડેન્સિટી ડી એ બેની ડિફરન્ટ છે, મતલબ બે ક્વોન્ટિટીના પ્રોપોર્શન થશે, રો ઇન્ટુ ડી. બરાબર છે. જોવો જોઈએ, રો ઇન્ટુ ડી. બીજી એક તમને એડવાઇસ આપવાની ભાઈ, અલગથી પણ શોર્ટકટ નોટ ડાઉન કરી લેજો. અલગથી શોર્ટકટ નોટ ડાઉન કરી લેજો. બરાબર, આ તમને કામ આવશે જીનીટની અંદર MCQમાં. ચલો હવે જ્યાં ત્યાં આવી જાય, આ તમને ખબર પડી ગઈ એમ ઇઝ પ્રોપોર્શનલ ટુ રો ઇન્ટુ ડી. બરાબર. હવે આપણે રેશિયો લઈ લઈ એમ ઓફ કોપર. ધ્યાન આપજો ભાઈ, મેં ઉપર કોપર આપ્યું છે, બરાબર, અપોન એમ ઓફ એલ્યુમિનિયમ. રેડી? ઇઝ ઇક્વલ ટુ, ધ્યાન આપજો ભાઈ, આ પ્રપોર્શનલ જ છે. અને અહીંયા શું હશે ભાઈ? રો ઓફ કોપર ઇન્ટુ
D of copper upon rho of aluminium into D of aluminium. ચલો જોઈ જઈને ખાલી જસ્ટ વેલ્યુ પુટ કરવાની છે. હા જોતા જાજો ભાઈ, પેલા કોપર ની વેલ્યુ લખવાની છે, ભૂલ ના થાય. બરાબર, ઉપર શું હશે 1.72 into 10⁻⁻8 into ડેન્સિટી શું થશે ભાઈ, જો 8.9 રેડી અપોન, ચલો ભાઈ એલ્યુમિનિયમ માટે રેઝિસ્ટિવિટી કેટલી છે 2.63 into 10⁻⁸ અને એની ડેન્સિટી થશે ભાઈ 2.7 રેડી. આ પાવર તો શું થશે ભાઈ, કટ થઈ જશે. અહીંયા તમને મળશે m of copper upon m of aluminium is equal to, ચલો ભાઈ આ કેલ્સીમાં તમે પણ ભેગું ટ્રાય કરજો. 1.72 multiply by 8.9 divide by 2.63 રેડી divide by 2.7 તમને મળશે ભાઈ 2.155. રાઉન્ડ અપ કરશો એટલે તમને અરાઉન્ડ મળશે 2.16. તમે લોકો બુકમાં કેવી આન્સર જોશો તો મારો ભાઈ ધ્યાન આપજો, એમાં રેશિયો ઊંધો લીધેલો હશે, એલ્યુમિનિયમ ઉપર હશે, કોપર નીચે હશે, એટલે જવાબ પોઈન્ટમાં આવશે. જેનું મેથ કાચું હશે ને એને આ વધારે ઈઝી પડશે. બરાબર, આમાં તરત ખબર પડી જાય કે આન્સર જે કેવો છે ભાઈ, પોઈન્ટમાં 2 ની આસપાસ છે. હવે એલ્યુમિનિયમ ને ક્યાં જવા દેશું, સામે. બરાબર, તો શું થશે જોવો જોઈએ, m of copper is equal to 2.16 multiply by m of aluminium. તો જો આ તમને આન્સર ઈઝી પડશે. બરાબર, તમે ઊંધો રેશિયો લેશો ને તો જેનું મેથ કાચું હોય છે એને ખબર જ નહીં પડે કે આમાંથી કોણ વધારે છે ને કોણ ઓછું. આમાં તો ક્લિયર દેખાય છે ભાઈ કે માસ ઓફ કોપર ઇઝ 2.16 times greater than mass of aluminium. મતલબ કે હેવી કોણ થયું ભાઈ, કોપર. બરાબર છે, કોપર એ માસમાં કેવું થયું ભાઈ, હેવી. અને આ છે એલ્યુમિનિયમ, એ શું થશે ભાઈ, લાઇટર. તો તમારે કહેવાનું ભાઈ કે વિચ વાયર ઇઝ લાઇટર, તો તમારે કહેવાનું ભાઈ વાયર ઓફ એલ્યુમિનિયમ ઇઝ લાઇટર. બીજું હજી એક તમે ધ્યાન આપશો તો એમાં માંગ્યું છે ભાઈ કે આપણે લોકો ઓવરહેડ પાવર કેબલ, ઓવરહેડ કોને કહેવાય, તો આપણી સ્ટ્રીટમાં બરાબર છે, આપણા એરિયામાં જે ઓલા બધે લાઇટના જે પોલ્સ હોય બરાબર, એમાં જે વાયર્સ હોય એને ઓવરહેડ કહેવાય, કારણ કે આપણા માથાની શું છે ઉપરથી જાય છે. બરાબર, બીજા એક અંડરગ્રાઉન્ડ આવતા હોય, જમીનમાંથી જતા હોય, ખ્યાલ આવી ગયો. તો ઓવરહેડ વાયર્સ છે એમાં એ લોકો પૂછે છે ભાઈ વાય વી આર યુઝિંગ એલ્યુમિનિયમ રાઈટ ઇન ઓવરહેડ પાવર કેબલ્સ, કે ભાઈ ઓવરહેડ પાવર કેબલ્સ આપણે એલ્યુમિનિયમ યુઝ શું કામ કરીએ, તો તમારે કહેવાનું બીકોઝ ઇટ ઇઝ લાઇટર. બરાબર, કે એલ્યુમિનિયમ એ કેવું છે ભાઈ, વેઇટમાં લાઇટર છે, એટલે થાય શું ભાઈ કે તમે વાયર છે એ શું કરી શકો ભાઈ, થાય એટલો બરાબર તમે લોંગ રાખી શકો છો. હેવી વાયર હોય કોપરનો તો શું થાય ભાઈ, એ વાયર જઈ શું થાય આ રીતે બેન્ડ હોય જાય, એ તમે જોયું દઈશે. બરાબર, હવે આપણે આગળ વધી નેક્સ્ટ સમમાં. ચલો ભાઈ હવે સમ નંબર 17, 18, 19 એ ત્રણેય તમારે હોમવર્કમાં ખાલી રીડિંગ કરવાના છે. બરાબર છે, એટલે એમાં થિયરિટિકલ એક્ઝામ્પલ છે ને એનો કન્સેપ્ટ ઓલરેડી આપણે જ્યારે થિયરી સ્ટડી કરેલી હોય ત્યારે કરાવેલો જ છે, અને તોય હું એની જોડે તમારા માટે નોટ મોકલાવું છું. બરાબર છે, દર્પણની, અને તોય ખબર ના પડે એમાં રીડિંગ કર્યા પછી તો કોલ કે મેસેજ કરજો. બરાબર, તો તમારે રીડ કરવું પડશે. આપણે સ્ટાર્ટ કરી સમ નંબર 3.20. એકદમ ઈઝી સમ છે, બટ એમાં ઘણું બધું માંગ્યું છે એટલે થોડીક વાર લાગશે. બરાબર, જોતા જજો. ચલો ભાઈ રીડ કરો જોઈએ. એમાં તમને આપ્યું છે પાર્ટ નંબર A. પાર્ટ નંબર A ની અંદર તમને n રેઝિસ્ટન્સ આપ્યા છે. કેટલા લખી દઉં છું. બરાબર, નંબર ઓફ રેઝિસ્ટન્સ તમને આપેલા છે n. તમારા લોકોએ ભાઈ એમ કીધું છે કે આ રેઝિસ્ટન્સ ને તમારે એવી રીતના કનેક્ટ કરવાના કે તમને મેક્સિમમ રેઝિસ્ટન્સ મળે, પછી બીજી વાર તમારે એવી રીતના કનેક્ટ કરવાના કે તમને મિનિમમ રેઝિસ્ટન્સ મળે. બરાબર, અને ત્રીજું તમારે ફાઇન્ડ કરવાનું છે બેનો રેશિયો. તો ભાઈ આ બધી વસ્તુ મેં તમને ઓલરેડી થિયરીમાં કરાવેલી છે. આપણે સિરીઝ અને પેરેલલનો કમ્પેરિઝન જ્યારે જોયું હતું બરાબર, ત્યારે તમને ખબર જ છે કે આપણે સ્ટડી કરેલું કે ભાઈ બધા રેઝિસ્ટરને તમે સિરીઝમાં કનેક્ટ કરો તો એનો આન્સર ટોટલ કેટલો આવે ભાઈ, મેક્સિમમ આવે. શું કામ, તો કે બધાનું શું થાય ભાઈ, એડિશન થાય. તો આપણે ત્યાંથી સ્ટાર્ટ કરી જોવું જોઈએ. તમને આર મેક્સ છે ભાઈ, આર મેક્સ એમાં રીડ કરશો એટલે ખ્યાલ આવી જશે. બરાબર, એ ક્યારે મળશે ભાઈ, આ બધા રેઝિસ્ટન્સને તમે કઈ રીતે કનેક્ટ કરશો. બરાબર છે, આવી રીતના સિરીઝમાં રેડી n ટાઈમ, તો તમને શું મળશે ભાઈ, n ઇન્ટુ આર. બરાબર છે, અને અહીંયા આપણે શેમાં કનેક્ટ કરેલા છે ભાઈ, આ રીતે ઇન સિરીઝ. બરાબર, એ લખી જ આપું છું, એક્ઝામમાં થોડું વ્યવસ્થિત આખું લખવાનું. બરાબર, અને કોમન સેન્સની વાત છે ભાઈ કે આ બધા રજિસ્ટરને તમે પેરેલલમાં કનેક્ટ કરો. બરાબર છે, તો મેં તમને શીખવાડ્યું છે કે સેમ વેલ્યુ હોય તો તમારે એટલા પાર્ટ કરી નાખવાના. બરાબર, અહીંયા એન્ડ રેઝિસ્ટન્સ છે તો અહીંયા શું આવશે ભાઈ, r બાય n આવશે.
બરાબર. તો પેરેલલમાં તમે કનેક્ટ કરો તો તમને ટોટલ રેઝિસ્ટન્સ અથવા ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ છે એની વેલ્યુ ઉલટાની કેવી મળે ભાઈ? સૌથી મિનિમમ મળે. કેટલી? તો કે જેટલા રજિસ્ટર હોય એટલા તમારે પાર્ટ કરી નાખવાના. બરાબર. એનો મતલબ અહીંયા કયું કનેક્શન હશે ભાઈ? ઇન પેરેલલ કનેક્શન. તો એકવાર રિવાઇઝ કરી દઉં છું ભાઈ, જેને રીડિંગ ના કરેલું હોય. પેરેલલનું ઇક્વેશન આપણને આવડે છે 1/r ઇઝ ઇક્વલ ટુ 1/r પ્લસ 1/r પ્લસ 1/r બધાની વેલ્યુ સેમ છે મૂકશો એટલે ટોટલ કેટલા થશે? 1 + 1 + 1 + 1 + 1 n ટાઈમ્સ. કેટલા આવશે? n/r. પછી ધ્યાન જો ભાઈ હજી રેસિપ્રોકલ લેવાનું એટલે n/r નું રેસિપ્રોકલ લેશો એટલે તમને શું મળી જશે ભાઈ? r/n. રેડી છે? તો આપણને ખબર છે ભાઈ જેટલા રજિસ્ટર સિરીઝમાં હોય બરાબર છે, સિરીઝમાં એનો ટોટલ રેઝિસ્ટન્સ કેટલો થાય? n ટાઈમ્સ થાય. અને પેરેલલમાં હોય એનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કેટલો થાય ભાઈ? /n થાય. અને ત્રીજું તમારી પાસે શું માંગેલું છે ભાઈ? આ બેનો રેશિયો એટલે કે r ઓફ મેક્સિમમ અપોન r ઓફ મિનિમમ. રેડી? શું થશે જોવો છે? n × r અપોન r/n. ચલો ભાઈ r કટ થશે, n ક્યાં જશે ભાઈ? ઉપર. n × n શું થશે ભાઈ? n². ચલો આ બની ગયા તમારા 3 MCQ. જીનીટમાં તમને કે MCQમાં ગુજકેટમાં પૂછાય. બરાબર. તો ધ્યાન રાખજો ભાઈ, આમાંથી કાંઈ પણ પૂછાઈ શકે. nr, r/n, n². બીજું કે જો એક્ઝામમાં ધ્યાન રાખજો ભાઈ, ઉપર મિનિમમ નીચે મેક્સિમમ પૂછે તો આખું રેસિપ્રોકલ થઈ જશે. આન્સર આવશે 1/n². અહીંયા ઉતાવળમાં કામ ના કરતા. બરાબર. એકવાર વેરીફાઈ કરી લેવાનું. આ તમારા માટે એડવાઇસ. ચલો ભાઈ હવે વાંચો જઈ ભાઈ પાર્ટ નંબર 2. ચલો પાર્ટ નંબર 2 ની અંદર તમને શોર્ટમાં લખી આપું છું 1 ઓહમ, 2 ઓહમ, 3 ઓહમ. આ 3 રજિસ્ટર આપેલા છે બરાબર છે ક્વેશ્ચનની અંદર. તમારે શું કરવાનું છે ભાઈ? તો કે આ 3 રજિસ્ટરને એવી રીતે કનેક્ટ કરવાના બરાબર કે એનો આન્સર 11/3 ઓહમ આવે. એમાં એની 4 વસ્તુ માંગી છે. બરાબર. 11/3 ઓહમ આવે. જોતા જાજો ભાઈ. તો પેલા આપણે આગળ વધશું. આખું લખી જ આપવું જોઈએ એટલે તમારે માથાકૂટ નહીં. બરાબર. 11/3 ઓહમ તરફ. ચલો ભાઈ 11/3 ઓહમ કરવું હોય તો તમે પ્રેક્ટિસ કરશો લાઈટ આવી જશે. અત્યારે હું ડાયરેક્ટ તમને કહી દઉં છું. બરાબર. આ બેને શું કરશો? આપણે પેરેલલમાં કનેક્ટ કરશું. ડ્રો જ કરી આપવું જોઈએ એટલે તમારે કોઈ દી વાંધો જ ના આવે. બરાબર. જોવો જોઈએ. રેડી? અહીંયા 1 અહીંયા કેટલા આવશે ભાઈ? 2. આ બેને પેરેલલ ને એની સાથે 3 ને શું કરશું ભાઈ? આપણે સિરીઝમાં કનેક્ટ કરશું. બરાબર. આને શું કરશું? સિરીઝમાં કનેક્ટ. રેડી? આપણે ચેક કરીશું. ચલો ભાઈ આનું ઇક્વિવેલન્ટ કેટલું આવશે? બરાબર. અહીંયા બાજુમાં જ લખવું જોઈએ. જોતા જાજો ભાઈ. આનું r ઓફ ઇક્વિવેલન્ટ કેટલું આવશે ભાઈ? તો કે પેરેલલમાં તમને ખબર હશે આપણે ઘણા બધા એક્ઝામ્પલ સ્ટડી કરી ગયા. આ પેરેલલમાં એટલે શું થાય? બેનું મલ્ટિપ્લિકેશન અપોન બેનું એડિશન. શું આવશે ભાઈ? જોવો જોઈએ 1 × 2 અપોન 1 + 2. બરાબર. આનો જે આન્સર આવશે એની સાથે 3 કેવો છે ભાઈ? સિરીઝમાં. અહીંયા શું કરશો? +3. ચલો આપણે ચેક કરીશું. થાય છે r ઓફ ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ 2 × 1 = 2 અપોન 2 + 1 3 +3. ચલો ભાઈ એનું એલસીએમ લો. શું થશે? 3 × 3 = 9, 9 + 2 11. શું હશે? 11/3 ઓહમ. ચેક કરો જઈ. 11/3 ઓહમ આવી ગયો. બરાબર છે. શું કર્યું આપણે? આ બેને સિરીઝમાં એની સાથે આને પેરેલલમાં. ચલો હજી એક ચાન્સ છે તમારી પાસે. સેકન્ડ આન્સર માંગ્યો છે 11/5 ઓહમ. રેડી? કે ભાઈ તમે આ 3 રજિસ્ટરને કઈ રીતે કનેક્ટ કરો કે તમારો આન્સર જે 11/5 આવે. ખ્યાલ આવે? આ બધું તમને MCQમાં કામ આવશે. ધ્યાન જો આવો સોંગ. બરાબર. હવે હું શું કરશું? આ બેને પેરેલલમાં કનેક્ટ કરશું એની સાથે આને સિરીઝમાં. બરાબર છે. જો શું થશે? રેડી? અહીંયા 2 ઓહમ, 3 ઓહમ એની સાથે 1 ઓહમ ને શું કરશું ભાઈ? આ રીતે સિરીઝમાં કનેક્ટ. ચલો આનું ઇક્વિવેલન્ટ આપણે ફાઇન્ડ કરી. શું થશે ભાઈ? જોવો જોઈએ. r ઓફ ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ આ બે પેરેલલ છે. શું થશે? બેનું મલ્ટિપ્લિકેશન અપોન બેનું એડિશન પ્લસ આ 1 જે સિરીઝમાં છે એટલે +1 થઈ જાય. ચલો કેટલા આવશે ભાઈ? 2 × 3 = 6 અપોન 3 + 2 5 +1. ચલો ભાઈ એલસીએમ લો જઈ. 5 × 1 = 5, 5 + 6 11. શું થશે? જોવો જોઈએ. 11/5 ઓહમ આવી ગયો આન્સર. બરાબર છે. ચલો હજી એક માંગ્યું છે 6 ઓહમ. એ તો એકદમ ઈઝી છે ભાઈ કે ભાઈ આ લોકોને આ 3 રજિસ્ટરને તમે કઈ રીતે કનેક્ટ કરો કે આન્સર 6 ઓહમ આવે. તો આ તો એકદમ ઈઝી છે. બરાબર. 1 + 2 + 3 તોય તમને ડ્રો કરી આપવું જોઈએ એટલે તમને ખ્યાલ આવે. બરાબર કે ભાઈ ત્રણેયને કઈ રીતે મૂકવાના છે ભાઈ? તો કે આ રીતે સિરીઝમાં જોવો જોઈએ. 1 2 3. શું થશે આનું? r ઇક્વિવેલન્ટ જોવો જોઈએ ભાઈ. 1 + 2 + 3
ઇઝ ઇક્વલ ટુ 6 ઓહમ. રેડી? ચલો ભાઈ, અને હજી એક લાસ્ટ માંગ્યું છે, રીડ કરો જોઈએ ભાઈ. 6/11 ઓહમ. રેડી? આને તમે કઈ રીતે કનેક્ટ કરો કે આન્સર 6/11 ઓહમ આવે. બરાબર છે? અહીંયા ડ્રો કરું જ છું. આ ત્રણેયને તમે પેરેલલમાં કનેક્ટ કરશો. બરાબર? જોવો જોઈએ. આ ત્રણેયને તમે પેરેલલમાં કનેક્ટ કરશો. 1 2 3 1 2 and 3. રેડી? તો એનો આન્સર આવો આવશે. તમે પ્રેક્ટિસ કરશો આઈડિયા આવી જશે. આપણે ચેક કરી તો જોવો જોઈએ. 1/r equivalent is equal to પેરેલલ ઇક્વેશન તમને આવડે છે. 1/r1 + 1/r2 + 1/r3 શું થશે જોવો જોઈએ ભાઈ. 1/1 + 1/2 રેડી પ્લસ 1/3 સો થશે જોવો જોઈએ. 1/r equivalent is equal to, ચલો ભાઈ આપણે આનો કોમન એલસીએમ લઈ લઈ. બરાબર? 3 2 જા 6. ચલો અહીંયા 6 કરવા માટે શું કરવા પડે? 6 થી મલ્ટીપ્લાય કરવા પડે. શું હશે? 6 1 જા 6 પ્લસ અહીંયા કેટલા જોશે? 3 3 1 જા 3 અને કેટલા જોશે ભાઈ? 2 2 1 જા 2 કેટલા થશે? 6 + 3 + 2 9 + 2 એટલે 11/6. હજી ઉતાવળ ના કરતા ભાઈ, આને રેસિપ્રોકલ લેવાનું ભૂલાય નહીં. ચલો રેસિપ્રોકલ લેશો પછી તમને આ ઇક્વિવેલન્ટ મળશે અને રેસિપ્રોકલ કરશો એટલે કેટલા થશે? 6/11 ઓહમ. આવી ગયો તમારો આન્સર. બરાબર? હજી પણ આમાં આગળ માંગ્યું છે, આપણે જોઈએ. ચલો ભાઈ, હજી આમાં પાર્ટ નંબર 3 બાકી છે. એમાં તમને બે ફિગર આપી છે. બરાબર છે? બેને આપણે સોલ્વ કરી. એકદમ ઈઝી છે ભાઈ, જોતા જાજો. બરાબર? ચોખ્ખું દેખાય છે કે ભાઈ ઉપરના બે રજિસ્ટર છે દેખાય 1 1 એ બે કેવા છે ભાઈ? સિરીઝમાં છે. નીચેના બે રજિસ્ટર જોવો છે 2 2 એ બે કેવા છે? સિરીઝમાં. ઉપર શું થશે ભાઈ? ઉપર આટલો પાર્ટ છે જોવો છે, આટલો પાર્ટ, એનો આન્સર કેટલો આવશે ભાઈ? 2 ઓહમ. સેમ નીચેનો જે આટલો પાર્ટ છે ભાઈ 2 + 2 એનો આન્સર કેટલો આવશે જોવો છે? 4 ઓહમ. સેમ અહીંયા બધાની વેલ્યુ ધ્યાન આપજો ભાઈ, સેમ જ આપેલી છે. બરાબર છે? આ રીતે. એટલે જે આન્સર આમાં એક પાર્ટનો આવશે એ આન્સર બધાનો આવશે. બરાબર છે? અને ક્લિયર દેખાય છે ભાઈ કે સપોઝ અહીંયાથી કરંટ પાસ થાય, આપણે શીખડાવ્યું છે. બરાબર? અહીંયાથી શું થાય? કરંટના બે પાર્ટ પડે. એનો મતલબ ઉપરનો પાર્ટ અને નીચેનો પાર્ટ એ બે કેવા થઈ ગયા ભાઈ? પેરેલલમાં. એટલે કે આ 2 ઓહમ આન્સર આવ્યો 1 + 1, એની સાથે નીચેનો 2 + 2 4 એ કેવો થાય ભાઈ? પેરેલલ થાય. બરાબર છે? તો હવે આપણે શું કરીએ ભાઈ? આનું ખાલી આટલા પેલા પાર્ટનું શું કરીએ ભાઈ? ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરીએ. રેડી? એને આપણે નામ આપી દઈએ r ડેશ. તો અહીંયા શું છે જોવો જોઈએ? r ડેશ ઇઝ ઇક્વલ ટુ, ચલો ઉપર કેટલા હતા ભાઈ? 2. નીચે કેટલા છે જોવો જોઈએ? 4. એ બે કેવા થાય? પેરેલલમાં. 2 × 4 બેનું મલ્ટિપ્લિકેશન અપોન એડિશન શું થશે જોવો જોઈએ? 8/6 કેટલા આવશે ભાઈ? 4/3 ઓહમ. રેડી? આપણે શું ફાઇન્ડ કરવાનું છે ભાઈ? a અને b વચ્ચે ટોટલ ઇક્વિવેલન્ટ. રેડી? તો આનો આન્સર કેટલો હોય? લખું છું વચ્ચે 4/3 ઓહમ. જોવો જોઈએ આનો આન્સર કેટલો હોય ભાઈ? 4/3 જ હોય. આનો આન્સર કેટલો હોય? 4/3. સેમ આનો આન્સર કેટલો હોય? 4/3. હવે આ બધા પછી આ જે આન્સર આવે બરાબર, એ બધા કેવા થાય ભાઈ? એકબીજા સાથે સિરીઝમાં થાય. એટલે બધાનું શું કરવાનું તમારે? 4 ટાઈમ એડિશન. જોવો જોઈએ 4/3 + 4/3 + 4/3 + 4/3 કેટલા આવશે ભાઈ? 4 + 4 + 4 + 4 16/3. આનું તમે કટ કરશો અને ના કરો તો ચાલશે. બરાબર? તો શું હશે? 3 5 જા 15 3 3 જા 3 3 જા આ રીતે. બરાબર છે? આવી ગયો તમારો આન્સર. હજી એક વસ્તુ માંગી છે ભાઈ, આનો r ઇક્વિવેલન્ટ. ચલો આમાં તો ક્લિયર દેખાય છે, છેતરાતા નહીં ભાઈ. આ બધા સિરીઝમાં છે. કેમ ખબર પડે જોવો જોઈએ? બરાબર? સપોઝ અહીંયાથી કરંટ પાસ થાય તો મારો ભાઈ જો ક્યાંય કરંટ ડિવાઈડ નહીં થાય. બરાબર છે? બધામાંથી કરંટ કેવો થશે? બરાબર? સેમ જ પાસ થશે. જેડી આ ઓળખવાની ઓરિજિનલ ટેકનિક. બાકી દેખાય જ છે બધા કેવા છે? આમ જોવો જોઈએ સિરીઝમાં જ છે. મતલબ શું કરવાનું ભાઈ? બધાનું એડિશન. બરાબર? 5 રજિસ્ટર છે એટલે ટોટલ આન્સર કેટલો આવશે ભાઈ? 5r ઓહમ. બરાબર? હવે આ તમારો સમ સુધી ગયો ભાઈ કમ્પ્લીટ. હવે આપણે આગળ વધીએ. ચલો ભાઈ નેક્સ્ટ આગળ વધી સમ નંબર 3.21. આ સમ પણ IMP માં ટીક કરજો. આમાં પણ એક છેલ્લે શોર્ટકટ આપી દઈશ. બરાબર? એ તમને ડાયરેક્ટ MCQ માં કામ આવશે તો ધ્યાન રાખજો. બરાબર છે? પેલા ક્વેશ્ચન સમજી લો ભાઈ. એક આખું નેટવર્ક આપ્યું છે. કેવું? ઇન્ફાઇનાઇટ નેટવર્ક. આ સાઈડ છે એ આખું ઇન્ફાઇનાઇટ છે. 1 1 1 1 બરાબર છે? ઇન્ફાઇનાઇટ સુધી છે. અને આ સાઈડ છે ભાઈ P અને Q ની વચ્ચે તમારે 12 વોલ્ટની બેટરી મૂકવાની છે, જેનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ કેટલો છે ભાઈ? 0.5 ઓહમ. રેડી? આની જરૂર આપણે છેલ્લે પડશે.
બીજું તમારે ફાઇન શું કરવાનું છે ભાઈ, આ બેટરીમાંથી જે કરંટ પાસ થાય એ ટોટલ કરંટ ફાઇન કરવાનું છે. તમારો ભાઈ ટોટલ કરંટ ક્યારે મળે, તમારી પાસે પહેલા ટોટલ રેઝિસ્ટન્સ હોય તો, બરાબર. ટોટલ વોલ્ટેજ તો તમારી પાસે છે. હવે આ સમ સોલ્વ કરવા માટે યાદ રાખજો ભાઈ, પર્ટિક્યુલર એક ટેકનિક છે, એ ટેકનિકથી જ તમારે આગળ વધવું પડશે. એ ટેકનિક કેવી રીતના છે એ તમે પ્રેક્ટિસ કરશો એટલે યાદ રહી જશે. જોતા જાજો, બરાબર. તમારે શું કરવાનું ભાઈ, આટલો ભાગ છે દેખાય, અહીંયાથી ન લેતા, બરાબર. અહીંયાથી એક આ સેમ પાર્ટ છે, જોવો જોઈએ, બરાબર. આ આખો ઇન્ફાઇનાઇટ પાર્ટ છે ભાઈ, અહીંયાથી લઈને, બરાબર. આ સાઈડનું બધું રેડી, આ સાઈડનું બધું એને આપણે શું ગેસ કરી લઈએ ભાઈ, x ઓહમ, બરાબર છે. અહીંયા લખી દઉં છું, રેડી. આટલો જે પાર્ટને હાઇલાઇટ કર્યો છે ભાઈ, એને આપણે શું ગેસ કરી લઈએ કે ભાઈ x છે. આટલા આખા પાર્ટનો ટોટલ રેઝિસ્ટન્સ કેટલો છે ભાઈ, સપોઝ x ઓહમ છે, બરાબર છે. અને હવે આટલો ખાલી પાર્ટ બાકી રહેશે કે નહીં, બરાબર. અને આ બધાનો શું છે, x ઓહમ, એને આપણે શું કરી ભાઈ, રીડ્રો કરી. જોવો જોઈએ, બરાબર. આ આખા ભાગનો રેઝિસ્ટન્સ ને કેટલો ગેસ કર્યો, એને અહીંયા હું લખી નાખું x ઓહમ, રેડી. એની સાથે જોજો ભાઈ, આ રજિસ્ટર થી આપણે ડ્રો કરી દીધી, બરાબર. અહીંયા કેટલો છે ભાઈ, 1, રેડી. અહીંયા કેટલો આવશે ભાઈ, જોજો 1. અને નીચે કેટલો આવશે ભાઈ, અહીંયા પણ 1, બરાબર. અહીંયા કેટલો આવશે ભાઈ, 12 વોલ્ટ એન્ડ 0.5 ઓહમ નો મતલબ શું થાય, આ બેટરીનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે. ચલો ભાઈ, આવું કરવાથી આપણો બેનિફિટ શું થયો કે આ વસ્તુ એકદમ ઈઝી થઈ ગઈ, બરાબર. હવે ક્લિયર દેખાય, એકદમ ઈઝી થઈ ગયું. આ બે કેવા છે ભાઈ, પેરેલલમાં. એનો આન્સર આવે એની સાથે આ અને આ, એ બે કેવા છે ભાઈ, સિરીઝમાં. તો આપણે અહીંયા લખશું ભાઈ આર ઇક્વિવેલન્ટ. જો શું થશે, આર ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ, આ બેનું પેરેલલ કઈ રીતે કરાય ભાઈ, તમને આવડે છે, બેનું મલ્ટિપ્લિકેશન, બરાબર, અપોન બેનું એડિશન, રેડી. પ્લસ અહીંયા શું થશે ભાઈ 1, પ્લસ અહીંયા શું થશે ભાઈ 1. હવે સામેની બાજુ લખો છો 100 સજો જોઈએ. નેક્સ્ટ સ્ટેપ, આર ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ, ચલો ભાઈ x1 શું થશે ભાઈ, f અપોન x પ્લસ 1 પ્લસ 1 પ્લસ 1 શું થશે ભાઈ 2. હવે ખાસ ધ્યાન આપજો ભાઈ, અહીંયા એક તમારે પાછું ધ્યાન રાખવાની વસ્તુ આવશે કે આ આર ઇક્વિવેલન્ટ છે ભાઈ, એની જગ્યાએ પાછું આપણે શું લખી શકીએ, f. શું કામ, એનું રીઝન આપું છું ભાઈ, કે આપણે આટલા પાર્ટનો આખાનો રેઝિસ્ટન્સ શું ગેસ કર્યો, x. હવે મારો ભાઈ આ અહીંયાથી લઈને ઇન્ફાઇનાઇટ સુધી એનો ટોટલ રેઝિસ્ટન્સ x હોય, એમાં આટલું ખાલી એક્સ્ટ્રા આવી જાય, આ એક ભાગ. આવા તો કેટલા છે ભાઈ, ઇન્ફાઇનાઇટ ભાગ છે. જુઓ 1 1 1 1 1 1 1 1 1, રેડી. એમાંથી આ એક ભાગને આપણે જવા દઈએ, એ સિવાયનો બધાનો રેઝિસ્ટન્સ x હોય, બરાબર. એમાં એક નાનો ભાગ છે એ એડ થઈ જાય, એને ટોટલ આપણે શું કહી દઈએ, આર ઇક્વિવેલન્ટ, બરાબર. એમાં બહુ કઈ આન્સરમાં ફરક ન પડે તો એને આપણે શું કહી દઈએ ભાઈ, ઇઝ ઇક્વલ ટુ x કહી દઈએ, બરાબર. આ એક ટેકનિક છે સોલ્વ કરવાની, અને આવું થાય જ, કારણ કે આખી આવડી મોટી સર્કિટને તમે સોલ્વ કરો, એનો આન્સર x આવતો હોય, એમાં તમે આટલું પાછું અગેન એડ કરી નાખો, એનો આન્સર x જ થાય, એમાં કઈ બહુ જાજો ફરક ના પડે, બરાબર. તો અહીંયા આપણે શું લખી નાખશું, x ઇઝ ઇક્વલ ટુ x અપોન x પ્લસ 1 પ્લસ 2, રેડી. ચલો ભાઈ, હવે તમે એલસીએમ લેશો, બે બાજુ ધ્યાન આપજો. આ બાજુ મલ્ટિપ્લિકેશન કરશો, x ઇન્ટુ x શું થશે ભાઈ, x સ્ક્વેર પ્લસ x 1 જા x ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આવશે x પ્લસ, ચલો આનું મલ્ટિપ્લિકેશન આ બાજુ કરશો 2x, ધ્યાન આપજો, 2 1 જા 2 પ્લસ 2. ચલો ભાઈ નેક્સ્ટ સ્ટેપ, x સ્ક્વેર. હવે ક્લિયર દેખાય છે, આ x કટ થઈ જશે, 2x ને આ બાજુ શું થશે, માઇનસ 2x. આ 2 આ સાઈડ આવશે એટલે શું થશે, -2 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો ભાઈ, હવે આમાં તમે જોવા જાઓ, બરાબર છે, તો આનું આ ઇક્વેશન એવું છે જેનું કઈ સોલ્યુશન થતું નથી. સોલ્યુશન ના થાય તો તમને ખબર છે, તમારે એના રૂટ્સ લેવા પડે. આપણે એની વાત કરીએ. ચલો ભાઈ, આની બાજુમાં કંઈ ના હોય તો કેટલા હોય, 1 હોય, તો આનો a કેટલો થશે, 1. આનો b કેટલો થાય ભાઈ, -2. ને આનો c કેટલો થાય, જોવો જોઈએ, -2. અહીંયા કેટલા આવશે ભાઈ, 1. બરાબર છે. આનું સોલ્યુશનનું ઇક્વેશન તમને આવડતું જશે, ના આવડતું હોય તો ચેક કરી લેજો ભાઈ. શું હશે, જોવો જોઈએ, રૂટ્સ. હવે કોના માટે રૂટ્સ ફાઇન્ડ કરી ભાઈ, x માટે, ઇઝ ઇક્વલ ટુ -b પ્લસ ઓર માઇનસ અંડર રૂટ b² - 4ac અપોન 2a. આ ઇક્વેશન તમારા 9th 10th માં આવી ગયું છે, બરાબર. ચલો ભાઈ, બધી વેલ્યુ મેં તમે લખી આપી છે, આ વેલ્યુને ખાલી જોઈ જઈને પુટ કરવાની છે. 100 છે, જોવો જોઈએ, 100 x ઇઝ ઇક્વલ ટુ, ચલો ભાઈ, માઇનસ b કેટલા છે, -2 છે ભાઈ,
ને આ માઇનસ ઇક્વેશન આજે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે પ્લસ ઓર માઇનસ. હવે ધ્યાન આપજો ભાઈ બી સ્ક્વેર બી કેટલા છે -2 એનો સ્ક્વેર કરશો એટલે કેટલા આવશે 4 -4. ચલો ભાઈ એ કેટલા છે જોવો જી 1 એન્ડ સી કેટલા છે જોવો જી -2 બરાબર અપોન 2 અને એ કેટલા છે જોવો જી 1. ચલો આને આપણે સોલ્વ કરીશું તો જોવો જી x ઇઝ ઇક્વલ ટુ માઇનસ માઇનસ પ્લસ 2 પ્લસ ઓર માઇનસ ઇન અંડર રૂટ અહીંયા શું હશે જોવો જી માઇનસ માઇનસ પ્લસ 4 2 8 4 પ્લસ 8 રેડી અપોન 2. ચલો ઇઝ ઇક્વલ ટુ શું થશે જોવો જી 2 પ્લસ ઓર માઇનસ ચલો 4 પ્લસ 8 કેટલા થાય ભાઈ 12 થશે અપોન 2 રેડી. ચલો ભાઈ નેક્સ્ટ સ્ટેપ લખું છું સાંભળજો આખું સોલ્વ બોલીને સોલ્વ કરાવજો. 12 એટલે કેટલા થાય 4 3 જા થાય 4 3 જા 12 બરાબર. અહીંયા કેટલા આવશે 2 પ્લસ ઓર માઇનસ અંડર રૂટ 4 મલ્ટીપ્લાય બાય 3 ડિવાઈડ બાય 2. આવું શું કામ કર્યું ભાઈ તો જો 4 નું રૂટ સુધી આવશે 2 અને 3 ને એમને એમ રાખશું ત્યાં તમને કેટલા મળશે ભાઈ x ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ ઓર માઇનસ. ચલો ભાઈ 2 ક્યાં આવી જશે 12 બરાબર ચેક કરી લો શાંતિથી બરાબર. 4 નું રૂટ 2 12 આવી ગયા અહીંયા કેટલા રહેશે ઉપર રૂટ 3 બાય 2. ચલો હવે ક્લિયર દેખાય છે કે ઉપરથી 2 કોમન નીકળે છે નીચેના 2 સાથે શું થશે ભાઈ કટ. ચલો અહીંયાથી 2 કોમન નીકળી ગયા શું વધશે 1 પ્લસ ઓર માઇનસ અહીંયા કેટલા વધશે ઓનલી રૂટ 3 આવી ગયો તમારો આન્સર. સો x ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ રૂટ 3. ચલો ભાઈ 1 પ્લસ રૂટ 3 કરશો એટલે કેટલા થશે ભાઈ તમને ખબર જ હશે 1 પ્લસ 1.73 કેટલા આવશે ભાઈ 2.73 ઓહમ રેડી. એન્ડ હજી બાકી જો ભાઈ 1 માઇનસ કરવાના છે જો એ માઇનસ છે ને 1 માઇનસ રૂટ 3 બરાબર છે. શું લખશો ભાઈ નોટ પોસિબલ. શું કામ બીકોઝ માઇનસ આન્સર આવે અને રેઝિસ્ટન્સ છે રેઝિસ્ટન્સ ભાઈ કોઈ માઇનસમાં હોય નહીં. તો હજી તમારો આન્સર બાકી છે ધ્યાન રાખજો ભાઈ. હજી તમે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ મળ્યો છે એટલે અહીંયા તમારો એક સમ પૂરો થઈ ગયો. ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ માંગે તો તમારે આટલું કરવાનું સો છે 2.73 ઓહમ. અહીંયા એક તમને શોર્ટકટ આપવાની ભાઈ આ ઇક્વેશન ઉપરથી જુઓ બરાબર છે કે અહીંયા તો શું હતું ભાઈ અહીંયા જોવો જોઈએ અહીંયા આ બધાની વેલ્યુ 1 હતી અહીંયા 1 ની જગ્યાએ તમે r ગેસ કરી લો બરાબર. તો તમને શોર્ટકટ આપી દઉં શું મળશે તમને 1 પ્લસ રૂટ 3 ઇન્ટુ r બરાબર. આને ક્યાંક હાઇલાઇટ કરી લેજો 1 પ્લસ રૂટ 3 ઇન્ટુ r. હવે તમને મારો ભાઈ r છે એ 1 આપે અહીંયા 1 મૂકી દો એટલે આ ઇક્વેશન આવી ગયું. તમને r સપોઝ 5 આપે બરાબર છે અને આવું નેટવર્ક હોય તો જ આ શોર્ટકટ લાગુ પડે રેડી. અહીંયા તમારે 5 મૂકી દેવાના 10 આપે તો 10 20 આપે તો 20 50 આપે 50 અને ડાયરેક્ટ આમાં મલ્ટિપ્લિકેશન કરો એટલે આન્સર બરાબર છે. તો એમસીક્યુમાં તમને કામ આવશે અને એક્ઝામમાં પૂછાય તો તમારે બધું લખીને બતાવવું પડે બરાબર. ચલો હવે આપણે એને રીડ્રો કરી બરાબર છે કે ભાઈ આખી સર્કિટ હતી એનો રેઝિસ્ટન્સ કેટલો આવ્યો હતો ભાઈ 2.73 ઓહમ રેડી. એની સાથે આપણે બેટરી કનેક્ટ નાખી કેટલા વોલ્ટની બેટરી હતી જોવો જોઈએ ભાઈ. બેટરી તમને આપી દીધી 12 વોલ્ટ રેડી. અને હજી ધ્યાન રાખજો ભાઈ એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ભૂલાય નહીં એ કેટલો હતો સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ 0.5 ઓહમ રેડી. અને તમારે કરંટ ફાઇન્ડ કરવાનો હતો બરાબર. આપણે તો કરંટ ટોકન નાખી I ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. ચલો ભાઈ ઓહ્મ્સ લો એપ્લાય કરશો એટલે ડાયરેક્ટ આન્સર બરાબર છે શું થશે જોવો જોઈએ ફ્રોમ ઓહ્મ્સ લો I ઇઝ ઇક્વલ ટુ ટોટલ વોલ્ટેજ અપોન ટોટલ રેઝિસ્ટન્સ. ચલો ભાઈ ટોટલ વોલ્ટેજ કેટલા છે રીડ કરો છે 12 અપોન ટોટલ રેઝિસ્ટન્સ કેટલો છે ભાઈ ઉતાવળ ના કરતા 2.73 પ્લસ 0.5 રેડી 2.73 પ્લસ 0.5 સો I ઇઝ ઇક્વલ ટુ 12 પ્લસ 12 અપોન અહીંયા શું થશે ભાઈ 3 7 પ્લસ 5 12 ઉપર 1 આવશે 3.23 રેડી. ચલો આનું ડિવિઝન કરશો ચલો ભાઈ આનું ડિવિઝન કરશો એટલે તમને મળી જશે 3.72 એમ્પિયર બરાબર છે. આ આવી ગયો તમારો આન્સર રેડી. હવે આપણે આગળ વધી ચલો ભાઈ હવે બે સમ બાકી એકદમ ઈઝી છે બે સ્પીડમાં કમ્પ્લીટ થઈ જશે 3.22. ચલો 3.22 માં ખાસ ધ્યાન આપજો ભાઈ. તમને પોટેન્શિયોમીટરની વાત કરી છે એમાં મેઇન બેટરી એટલી છે 2 વોલ્ટની
હવે ઈ છેતરાતા નહીં ભાઈ, એ મેઇન બેટરીને શું કહેવાય, મેં તમને પહેલા કીધું હતું ડ્રાઇવિંગ બેટરી, એટલે કે એ તમારી સર્કિટને ડ્રાઈવ કરે છે, ચલાવે છે. એ બેટરીની ક્યાંક આમાં વેલ્યુ રહી ન રહેતા, બરાબર. એ વેલ્યુ ખાલી તમારું ધ્યાન ખેંચવા આપી છે. હવે જે કહું છું એ તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર. આ સમ કયો છે ભાઈ, પોટેન્શિયોમીટરની ફર્સ્ટ એપ્લિકેશન. યાદ છે ભાઈ, બે ઈએમએફ સોર્સને આપણે કમ્પેર કરતા, એનું ઇક્વેશન હતું E1/E2 = L1/L2, અને એનો સમ ઇલિસ્ટ્રેશન એટલે કે એક્ઝામ્પલમાં પણ આવી ગયો છે, બરાબર. અહીંયા તમને રીડ કરશો તો તમને E1 આપ્યા છે 1.02 વોલ્ટ, એની સામે તમને એનો બેલેન્સ પોઈન્ટ આપ્યો છે ભાઈ 67.3 સેમી. ચલો ભાઈ, E2 તમારે EMF E જેટલા આપ્યા છે, એ તમારે ફાઇન્ડ કરવાના છે. રેડી? સેકન્ડ બેટરીના EMF તમારે ફાઇન્ડ કરવાના છે, એની સામે તમને એનો બેલેન્સ પોઈન્ટ આપ્યો છે ભાઈ 82.3 સેમી. રેડી છે? ચલો ભાઈ, એકદમ ઈઝી છે. શું કરશો જોવો જોઈએ, E1/E2 = L1/L2. ચલો ભાઈ, ખાલી વેલ્યુ પુટ કરવાની છે. E1 કેટલા છે જોવો જોઈએ, 1.02/E2 તમારે ફાઇન્ડ કરવાના છે. રેડી? L1 કેટલા છે જોવો જોઈએ, 67.3/L2 કેટલા છે ભાઈ, 82.3. ચલો ભાઈ, ધ્યાન આપજો. કેલ્સીમાં તમે પણ ટ્રાય કરજો. આ E છે એ ઉપર જશે, આ ડિનોમિનેટર સામે આવશે ને આ ન્યુમરેટર ક્યાં આવશે ભાઈ, નીચે. કેલ્સીમાં તમે ટ્રાય કરશો 1.02 × 82.3 રેડી ડિવાઈડ બાય 67.3 તમને મળશે 1.247. રેડી ભાઈ, 1.247 વોલ્ટ એટલે અરાઉન્ડ કેટલા થાય, 1.25 થાય. આવી ગયો આન્સર, બરાબર. આ વાત થઈ આપણે પાર્ટ નંબર A ની, ધ્યાન આપજો ભાઈ. હવે પાર્ટ નંબર B, C, D, E અને F, આ બધી વાત મેં તમને થિયરીમાં પરફેક્ટ કરાવેલી છે, બરાબર. તોય હું તમારા માટે નોટ મોકલાવું છું, એમાં રીડ કરી લેજો, અને તોય ના સમજાય તો ફોન કરજો, બરાબર. લખવા નથી, ખાલી રીડિંગ કરવા છે હોમવર્કમાં. હવે આપણે વાત કરી લાસ્ટ સમની, બરાબર છે. સમ નંબર 3.23, બરાબર છે. સમ નંબર 3.23. ચલો, આમાં તમને એક ડ્રાઇવિંગ બેટરી આપી છે, રીડ કરજો ભાઈ. આ ડ્રાઇવિંગ બેટરીના વોલ્ટેજ આપ્યા છે 2 વોલ્ટ. એનું તમારે કાંઈ કામ નથી. એ બેટરી શેના માટે હોય ભાઈ, તમારા પોટેન્શિયોમીટરને ડ્રાઈવ કરવા માટે. હવે એમાં એક બીજી બેટરી આપી છે અનનોન, બરાબર. એનો EMF આપ્યો છે, રીડ કરજો ભાઈ, 1.5 વોલ્ટ. એનો તમારે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો છે. આ શું થઈ ગયું ભાઈ, પોટેન્શિયોમીટરની સેકન્ડ એપ્લિકેશન ટુ ફાઇન્ડ આઉટ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓફ એની બેટરી, EMF બેટરી યુઝિંગ પોટેન્શિયોમીટર. ના શું થઈ ગઈ, એની ફર્સ્ટ એપ્લિકેશન. બે સમમાં શું છે ભાઈ, પોટેન્શિયોમીટરની બે એપ્લિકેશન ઇન્ક્લુડ કરેલી છે, બરાબર. ચલો ભાઈ, એના માટે તમને આ લોકોએ બે કન્ડિશન આપી છે. L1 = 76.3 સેન્ટીમીટર અને તમને L2 આપ્યા છે ભાઈ 64.8 સેન્ટીમીટર. તમને એક્સટર્નલ રેઝિસ્ટન્સ આપ્યો છે ભાઈ 9.5 ઓહમ. જો એક્સટર્નલ રેઝિસ્ટન્સ આપ્યો છે 9.5 ઓહમ. તમારે ખાલી ઇક્વેશનને પુટ કરવાનું છે, બરાબર છે. અહીંયા લખી જ આપું છું. સૌથી જોવો જોઈએ ઇન્ટરનલ રેઝિસ્ટન્સનું ઇક્વેશન તમને યાદ હોવું જોઈએ. ઇન્ટરનલ રેઝિસ્ટન્સ સ્મોલ r = કેપિટલ R ઇન બ્રેકેટ L1/L2 - 1, બરાબર. ફેર બુકમાં ચેક કરી લેજો. ચલો ભાઈ, કેપિટલ R કેટલા છે 9.5, રેડી બ્રેકેટ L1 કેટલા છે ભાઈ 76.3 ડિવાઈડ બાય 64.8 -1. ચલો ભાઈ, ડાયરેક્ટ આનો આન્સર આવશે, બરાબર છે. કેલ્સીમાં તમે ટ્રાય કરજો. પહેલા શું કરશો ભાઈ, આ ડિવિઝન કરશો, -1 જવાબ આવે, મલ્ટીપ્લાય બાય શું કરશો ભાઈ 9.5. ચલો આપણે ચેક કરી, 76.3 ડિવાઈડ બાય 64.8 -1 એન્ડ મલ્ટીપ્લાય બાય 9.5 તમને મળશે 1.68. રેડી? આવી ગયો તમારો આન્સર. આનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 1.68, બરાબર છે. ચલો ભાઈ, અહીંયા આપણે શું કર્યું, આપણું એક્સરસાઇઝ છે એ આખું કમ્પ્લીટ કર્યું, બરાબર છે. કાંઈ ડાઉટ હોય તો ફોન કે મેસેજ કરજો. So thanks for watching this video. Take care of yourself and see you soon in the next lecture.